હાય ગાઈઝ, આજે આપણે એક સરસ મજાની બ્રાઉનીઝ, કૂકીઝ અને કેક કયો તો કેક બધાનો ટેસ્ટ એકી સાથે એક જ વસ્તુની અંદર આવશે. તો એમના માટે થઈ અને મેં ચોકો ચિપ્સ લીધી છે, લગભગ 80 ગ્રામ જેટલી છે. એમની અંદર 1 ચમચી ભરી અને બટર લીધું છે. જો તમારી પાસે ચોકલેટ સ્લેબ હોય તો તમે એમના પીસીસ કરી અને એ પણ લઈ શકો છો. અને એને આપણે સારી રીતે મેલ્ટ કરી લેવાનું છે. તમે ડબલ બોઇલર અથવા તો ઓવનની અંદર પણ કરી શકો છો. અને એ થઈ ગયા બાદ એમની અંદર આપણે અડધો ગ્લાસ ભરી અને દૂધ લીધું છે. એમાંથી જેટલી જરૂરિયાત રહેશે એ પ્રમાણે આપણે દૂધ છે થોડું થોડું કરી અને એડ કરતા જશું. ને આ રીતનું આપણે મિક્સર છે એ તૈયાર કરી લેશું. અને ત્યારબાદ એમની અંદર 3 ચમચી ભરી અને સાકરનો અથવા તો ખાંડનો પાવડર લીધો છે. 1 ચમચી ભરી અને કોકો પાવડર લીધો છે. અને 5 ચમચી જેટલો આપણે બેકિંગ સોડા એડ કરીશું. બેકિંગ પાવડર ને બેકિંગ સોડા લેવાના છે. અને ત્યારબાદ ચોકો ચિપ્સ 1 બાઉલ ભરીને હતી તો એમની સામે 1 બાઉલ ભરી અને મેંદો લીધો છે. અને મેંદાને આપણે સારી રીતે ચાળીને ત્યારબાદ જ લેવાનો છે. અને હવે આપણે એકદમ સારી રીતે હલાવી આપણું મિશ્રણ છે એ મિક્સ કરી લેવાનું છે. અને મિક્સ કર્યા બાદ આપણે એમને જોવાનું છે કે કેટલું આપણું મિશ્રણ છે એ ઘટ છે. એ પ્રમાણે આપણે એમની અંદર જરૂરિયાત રહેશે તો આગળ દૂધ પણ એડ કરીશું. તો આપણું મિશ્રણ છે અત્યારે જોઈ શકો છો કે એકદમ ઘટ મિશ્રણ તૈયાર થયું છે. આપણે જે કેકનું મિશ્રણ હોય છે એમનાથી થોડું એવું હાર્ડ રાખીશું. અને હવે એમની અંદર 1 ચમચી ભરી અને દહીં લીધું છે. તમે દહીંની જગ્યાએ વિનેગરનો ઉપયોગ કરવો હોય તો ચોક્કસથી કરી શકો છો. પણ દહીં છે લગભગ બધાની પાસે અવેલેબલ હોય એટલે મેં એમની જગ્યાએ વિનેગરની જગ્યાએ દહીંનો ઉપયોગ કર્યો છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે મિશ્રણ હજુ થોડું ઘટ છે તો આપણી પાસે રહેલું વધારે દૂધ હતું એ બધું જ દૂધ છે એ લઈ લેશું. અને દૂધ છે એ પણ હુંફાળું ગરમ હોવું જોઈએ, ફ્રીજનું સીધું દૂધ નથી લેવાનું. હવે એકદમ સારી રીતે મિશ્રણને મિક્સ કરી અને ચેક કરી લઈએ તો આપણો કૂકીઝ માટેનો ડો હોય છે એ તમને ખ્યાલ છે કે કેવો હોય છે. પૂરી પરાઠાથી થોડો એવો સોફ્ટ હોય છે. અને કેકનું મિશ્રણ છે આમનાથી ઢીલું હોય છે. તો આ બંને વચ્ચેનું આપણે લીધું છે મિશ્રણ છે એટલું આપણે હાર્ડે નહીં અને સોફ્ટે નહીં એ રીતનું રાખ્યું છે. અને હવે વધારે આપણે એમની અંદર ચોકો ચિપ્સ એડ કરી અને એકદમ ચોકલેટી કરી લઈએ. હવે આપણી પાસે આ મિશ્રણ છે એ અત્યારે ઢીલું છે તો આમની આપણે કૂકીઝ વાળીએ તો એ ન થાય. તો એમના માટે થઈને આપણે શું કરીશું તો આપણા આ મિશ્રણને ફ્રીઝરની અંદર 15થી 20 મિનિટ માટે ફ્રીઝરની અંદર ડીપ ફ્રીજમાં રાખી દઈશું અને એમને સેટ કરી લેશું. તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે એકદમ હાર્ડ થઈ ગયું છે. હવે કૂકીઝનો તમારે શેપ આપવો હશે તો આરામથી આપી શકશો. અને જો તમારે એમનો શેપ ન આપવો હોય ને સીધો આ રીતે આઈસ્ક્રીમ સ્કૂપની મદદથી સીધું જ પાડી લેવું હોય આપણે જેમાં બેક કરવું છે તો એમની અંદર પણ આપણે સીધું જ લઈ શકીએ. અથવા તો આ રીતે હાથની મદદથી કૂકીઝનો શેપ જેવો શેપ આવે એવો એકદમ સરસ એમનો ગોળ શેપ ન આવે તો કશો વાંધો નહીં. પણ એ બેક થશે ને તો ખૂબ જ સરસ તૈયાર થઈ જશે. તો એ રીતે આપણે એમના નાના નાના બોલ છે એ વાળી લેશું. અને એકદમ ફ્લેટ નથી કરવાના, સીધા જ આપણે એમના આ રીતના બોલ છે એ વાળી લીધા છે. તમે જોઈ શકો છો કે બિલકુલ ફ્લેટ નથી કરીએ, એકદમ ગોળ ગોળ છે એ બોલ. તો હવે આપણે એમને બેક કરી લઈએ. અને જો તમારે બેક કરવા માટે ઓવનનો ઉપયોગ ન કરવો હોય તો ચોક્કસથી કડાઈની અંદર પણ ખૂબ જ સરસ રિઝલ્ટ બિલકુલ સેમ આના જેવું જ ઓવન જેવું રિઝલ્ટ છે એ આવી શકશે. તો ઓવનની અંદર મેં કન્વેક્શન મોડની અંદર 180 ડિગ્રી ઉપર 17થી 18 મિનિટ માટે બેક કરી તો ખૂબ જ સરસ મજાની આપણી કૂકીઝ છે એ બની અને તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ બ્રાઉની. અને જો બાળકો વારે વારે ડિમાન્ડ કરતા હોય છે તો આપણે બહારનું ન ખાવા દેવું હોય તો ચોક્કસથી ઘરે જ અને બિલકુલ ઓછી સામગ્રીની સાથે અને લગભગ દરેક વ્યક્તિ પાસે હોય ને એવી જ વસ્તુઓ આપણે ઉપયોગમાં લીધી છે. તો એકદમ આસાનીથી અને એકદમ ઝટપટ અને તમે જોઈ શકો નીચે સુધી ખૂબ જ સરસ બેક થયેલી એકદમ જાળીદાર છે, બિલકુલ સોફ્ટ છે. તોડીને પણ તમને બતાવું તો અંદર સુધી ખૂબ જ એવી સોફ્ટ સરસ મજાની આપણી બ્રાઉની કૂકીઝ મેં તમને કીધું હતું એ મુજબ કે એકી સાથે ઘણા બધા ટેસ્ટ આમાંથી મળી રહેશે. તમને કેક ખાવાની ઈચ્છા થઈ હોય તો કેકની પણ ફિલિંગ આવશે, બ્રાઉનીઝ, કૂકીઝ બધાને. અને જો અત્યારે તો બેક થઈને આવીને તો સીધી 2 કૂકીઝ તો બંને બાળકો એક એક ઉઠાવી લીધી અને ખાવા પણ લાગ્યા. ખૂબ જ ટેસ્ટી બની છે એવું પણ કહેતા હતા. તો સરસ મજાની એવી આપણી બ્રાઉનીઝ કૂકીઝ બની અને રેડી થઈ ગઈ છે. તો હજુ આપણી પાસે આપણું મિશ્રણ છે જ તો ઘણી બધી બ્રાઉનીઝ છે આમાંથી તૈયાર થશે. તો મિત્રો આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય ને તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો. અને ખાસ તમે આ બનાવવાની ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે, બિલકુલ આસાન છે. કોઈ વ્યક્તિ ક્યારેય ન બનાવી હોય ને તો હું તમને ચોક્કસથી કહીશ કે કોઈ જ આમાં અઘરું કામ નથી. કે ઘણી વખત એવું બનતું હોય કે બેકરીની આઈટમ કરતાં ઘણાને ડર લાગતો હોય છે, પણ બિલકુલ ડર્યા વગર એકદમ હળવી હળવી છે વજનમાં. પણ જો
તો સરસ મજાની ઘણી બધી કૂકીઝ, અને જો નજીક થોડીક પણ હશે ને, કારણ કે આપણે બોલ જેવી કરી હતી છતાંય તમે જોઈ શકો છો ને કે એકદમ ફ્લેટ થઈને મોટી સાઇઝમાં તૈયાર થઈ ગઈ છે. તો થોડીક સ્પેસ વધારે રાખવી પડે, પણ એક થોડી વધતી હતી ને તો મેં નજીક થોડીક રાખી દીધી, એટલા માટે એ ફ્લેટ થતાં એકબીજાની નજીક આવી અને સેજ એકબીજાને ચીપકી પણ ગઈ છે. પણ કશો વાંધો નહીં, ખૂબ જ ટેસ્ટી અને એકદમ બાળકોને ભાવે એવા જ ટેસ્ટની સાથે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને ક્યારેય મેં તમને કીધું એ પ્રમાણે ક્યારેય ન કરી હોય ને બેકરીની આઈટમ, હું એમને સજેસ્ટ કરીશ કે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, કડાઈની અંદર બનાવજો, ખૂબ જ સરસ બનશે. અને મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.